જીવનની શરૂઆત થઈ હતી। મોહીનો કોલેજનો પહેલો દિવસ હતો। તે ખૂબ જ ખુશ હતી ને ખૂબ જ નર્વસ પણ મનમાં અનેક સવાલો સાથે મોહી પોતાની મંજિલ તરફ ચાલવા લાગી। ફરીવાર પોતાની જાતને અરીસામાં જોતી, ક્યારેક પોતાની જાતને સંભાળતી તો ક્યારેક બેગ સંભાળતી। તે દિવસે તેનો મૂડ અલગ જ હતો। નવા મિત્રો બનશે, નવો રસ્તો મળશે, ફિલ્મોમાં એવું કંઈક બતાવે છે એવું જ વિચારીને તે પોતાની જાત સાથે હસતી હતી। પણ તેને બહુ ઓછી ખબર હતી કે આ દિવસ ક્યારે તેના માટે કંઈક અલગ વિચારીને લખાયો હશે। પહેલો દિવસ હતો અને પિતા તેની સાથે હતા। મોહી જ્યારે કોલેજના ગેટ પર પહોંચી ત્યારે તે મનમાં હસવા લાગી અને પપ્પાના આશીર્વાદ લઈને તે પોતાની મંજિલ તરફ જવા લાગી। તેણે કોલેજમાં પગ મૂક્યો જ હતો ત્યારે અચાનક કંઈક એવું બન્યું કે તે સમજી ન શકી। ત્યાં જ તે આકસ્મિક રીતે તે કોલેજ અને સિનિયરો સાથે ટકરાઈ અને ગભરાઈ ગઈ। તે ચૂપ થઈ ગઈ પણ એ જ ક્ષણે કંઈક જુદું જ થયું। બંને એકબીજા સામે જોતા રહ્યા। ન તો તે તેને કંઈ બોલ્યો કે ન તો મોહી કંઈ બોલી શકી। એટલામાં જ એક પ્રોફેસર આવ્યા અને મોહીને તેના ક્લાસ વિશે પૂછ્યું। તેણે ગભરાઈને કહ્યું અને તેની સાથે તેના ક્લાસમાં ગઈ। આખો દિવસ તેનું મન એક જ ઘટના પર કેન્દ્રિત રહ્યું। આજે તેનું ધ્યાન ક્યાંય જતું ન હતું। સાંજ આવી। કોલેજનો આ પહેલો દિવસ વિચારોમાં ખોવાઈ ગયો। પિતા તેને બહાર લેવા આવ્યા હતા। તેનો પહેલો દિવસ હતો તેથી પિતાએ તેનું મનોબળ વધાર્યું। આજે વધારવામાં આવ્યા હતા। તે પણ ધીમા સ્મિત સાથે કોલેજમાંથી નીકળી ગઈ। પછી તેની નજર પેલા સિનિયર પર પડી પણ તે કંઈ બોલી નહીં। પાય પણ પેલા અનામી વરિષ્ઠનો અવાજ સાંભળ્યો। તેનો મિત્ર તેના નામથી બોલાવતો હતો। તેનું નામ પહેલી વાર સાંભળ્યું અને પછી ખોવાઈ ગઈ। એ નામ હતું મોહિત। મને ખબર નથી કે તે સંયોગ હતો કે ભાગ્ય પણ મોહિની। દુનિયા બદલાઈ ગઈ હતી। ઘરે આવ્યા પછી પણ તેને કોઈ કામ કરવાનું મન ન થયું। તેણે ફરીથી બીજા દિવસની રાહ જોવાનું શરૂ કર્યું। આ વખતે તે માત્ર એક આશ્વાસન હતું કે તે તેનું નામ જાણતી હતી, પરંતુ ભાગ્ય પાસે કંઈક બીજું હતું। અચાનક એક સમાચાર આવ્યા જેણે પળવારમાં બંધ જ બદલી નાખ્યું। કોરોનાનો કહેર વધવા લાગ્યો અને રાતોરાત આખા દેશમાં લોકડાઉન લાગવા આવ્યું। જાણે કોઈએ બધા સપનાઓ પર લોકડાઉન લાગી દીધું હોય। મોહી ગભરાઈ ગઈ। ઘરમાં પણ વાતાવરણમાં સારું ન હતું। તે નિરાશ થઈ ગઈ। હવે તેનું કોલેજ જવાનું સપનું ચકનાચૂર થઈ ગયું। બધું ઓનલાઈન થવા લાગ્યું। દિવસ રાત આવા ભયના વાતાવરણમાં પસાર થવા લાગી અને મોહીને પણ એ ઘટના યાદ આવી ગઈ। પછી એક દિવસ તેના ફેસબુક પર મેસેજ આવ્યો। નામ અનામી હતું પણ મોહીની લાગ્યું કે વાત કરવામાં કોઈ વાંધો નથી, પણ તે થોડી નર્વસ પણ હતી। વાતચીત શરૂ થઈ અને વસ્તુઓ વધવા લાગી। બંનેએ એકબીજાને જોયા નહોતા કારણ કે મોહીએ પણ ફેસબુક પર તેની તસવીર પોસ્ટ કરી ન હતી। હવે બંનેને એકબીજા સાથે વાત કરવામાં ખૂબ જ મજા આવવા લાગી। તેઓ એકબીજા સાથે વાત કરવા માટે આખો સમય રાહ જોતા હતા અને આ પ્રેમની શરૂઆત હતી। વાત કરતી વખતે બંનેએ એકબીજાની તસવીર
અને ઓળખ પછી મોહી ગભરાઈ ગઈ. તે પણ ત્યાં આવી હતી, પરંતુ તે પણ કહેવા માંગતી હતી કે તે ત્યાં પણ પરિસ્થિતિ એવી જ હતી. હવે ધીમે ધીમે પ્રેમ ગાઢ થવા લાગ્યો. પણ મોહીને નવાઈ લાગી. લોકો કહેતા કે કોઈને જોયા વગર માત્ર વાત કરીને પ્રેમ કેવી રીતે થઈ શકે, પણ કદાચ એ જ બંનેના નસીબમાં હતું. અહીં દેશનું વાતાવરણ પણ સુધરવા લાગ્યું અને એક દિવસ ફરી સમાચાર આવ્યા કે કોલેજો ફરી ખુલી રહી છે અને લોકડાઉન હટાવવામાં આવી રહ્યું છે. આ સાંભળીને તે નાચવા લાગી. બંનેએ વિચાર્યું કે આ વખતે તેઓ પહેલીવાર મળશે. પણ મોહી નર્વસ થવા લાગી. તેનું પૂછ્યું કે મને જોયા પછી તમે મને પસંદ નથી કરતા? તેણે કહ્યું, ના, હું તમારી સાથે વાત કર્યા પછી જેટલી હળવાશ અનુભવું છું તેટલું ભાગ્યે જ અનુભવ્યું છે. પછી મોહીએ તેનું નામ અને કોલેજ સાચું કહ્યું. તે છોકરો પણ આશ્ચર્યચકિત થઈ ગયો. તેણે કહ્યું કે તેની કોલેજ પણ એક જ છે. આ સાંભળીને મોહી સતબંધ થઈ ગઈ, પણ કંઈ બોલી નહીં અને બંને એ કોલેજમાં મળવાનું નક્કી કર્યું. ધીમે ધીમે એ દિવસ પણ આવી ગયો. આજે કોલેજ જવાની ઉત્સુકતા બીજા જ કોઈ વિચારોમાં હતી. આ વખતે તેને એકલા જવા માટે તેના પરિવારની પરવાનગી લીધી અને પછી કોલેજ ગઈ. ફરીથી તે જ દરવાજા પર પહોંચી અને નિયતિએ ફરીથી તે જ દ્રશ્યનું પુનરાવર્તન કર્યું. અચાનક તે ફરીથી તે જ સિનિયર સાથે ટકરાઈ અને આ વખતે તેણે કંઈક કહ્યું. તેણે પોતાની જાત પર કાબૂ રાખી અને સોરી કહ્યું. પછી મોહીના મિત્રએ મોહીની તેના નામથી બોલાવી. છોકરો ચોંકી ગયો. તેણે મોહીને તેની ઓળખ જણાવી. મોહી પણ આશ્ચર્યચકિત થઈ ગઈ. શું આ તે જ છે જેની સાથે મેં આટલા સમય સુધી વાત કરી હતી? બંનેની આંખોમાં ચમક. બંને ખુશ પણ હતા અને આશ્ચર્યચકિત પણ. અને કદાચ નિયતિએ બંનેની આ વાર્તા પણ એવી જ રીતે લખી હતી. મોહીનો અનંત પ્રેમ. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.